ગુજરાતમાં ચેઇન સ્નેચિંગની ઘટના છાસવારે બનતી રહે છે ત્યારે વધુ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે। ગઠિયાઓએ મંદિરથી પરત ફરતી મહિલાઓને કાળું જાદુ કરીને દાગીના પડાવ્યા હતા અને મહિલા એગોલા રોડ ઉપર એક્ટિવા ઉપર આવતા હતા ત્યારે બે શખ્સો દાગીના પડાવી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના મામલે પોલીસ સીસીટીવીની મદદ લઈ આરોપીની શોધખોળ કરી રહી છે। પાલનપુરના એગોલા રોડ પર મહિલા સાથે દાગીના તફડચીની ઘટના બનવા પામી છે। એગોલા રોડ પરની આકાશ બંગલોઝમાં રહેતા શારદાબેન દોલતભાઈ માળી મંદિરે દર્શન કરવા ગયા હતા। દર્શન કરી પરત ફરતી વેળાએ એગોલા રોડ પર પહોંચતા એક્ટિવા ચાલક બે શખ્સો દ્વારા રસ્તો પૂછવાના બહાને મહિલાને ઊભી રાખી હતી અને ત્યારબાદ તેને કાળું જાદુ કરી શારદાબેનના તમામ દાગીના સેરવી લીધા હતા અને નાસી છૂટ્યા હતા। ઘટનાના સીસીટીવી સામે આવ્યા। મહિલા રસ્તો પૂછી દાગીના સેરવી લેવાની જૂની મોડસ ઓપરેન્ડીના શિકાર બન્યા હતા। મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કરાતા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને આ મામલે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈ આરોપીની શોધખોળ કરી રહી છે।